એક સંદેશ છે બાપ, શાંતિ રાખજો, અવાજ ન કરશો અને મોબાઈલ સ્વિચ ઓફ રાખી દેજો. આમ તો બધાની જરૂર છે સમાજમાં, બધાની જરૂર છે. અવળા હવળાના ઢાંકણા છે સમાજમાં. બધા હવળા હોય તો અવળાની કિંમત નથી, નવળા હોય તો હવળાની કિંમત નથી. એમ ઢાંકણ છે સમાજમાં. કારણ કે આ શબ્દો બહુ ઓછા બોલાય છે. ભણતર એટલું બધું વધી ગયું છે તો વિકૃતિ કરી ગઈ. ભણ્યા તો ખરા પણ વિકૃતિ આવી ગઈ. એમ જે દેશ માટે, સમાજ માટે, રયત માટે, ધર્મ માટે, યજ્ઞ માટે, રાષ્ટ્ર માટે જે કામ કરી ગયા છે એની પણ નોંધણી લેવાની છે. બાકી તમે કરોડોપતિ હોય, ખરબોપતિ હોય, એના દાખલા ન દેવાય. દાખલા કેના દેવાય છે? કે જે કાંઈ કરી ગયા છે સમાજ માટે, દેશ માટે, એના. બાપ મારા કાકા આવ્યા છે, કાકાને ખુરશી આપો. તો એને હંમેશા યાદ કરી છે. ભાવનગર ગોહિલો અમને કહેતા નથી કે બાપુ તમે બોલજો, અને ગોહિલોનું કઈ અમારે લેવું નથી, અમારે એને કઈ દેવું નથી. પણ જે દેશ માટે કામ કરી ગયા એને હંમેશા અમે યાદ કરીશ. શું કામ? કે આવનારી પેઢી એને જાગૃત રહીએ કે અમારામાં આવા વડવાઓ થઈ ગયા. ભાવનગરની વાત છે 2-5 મિનિટની. કૃષ્ણકુમાર ભાવનગર ગોહિલ, ગંગાજળ કુળ જેને કહેવામાં આવું છે. આ જો તમે એક છત્રીના દીકરાની વાત છે. એટલે ખેડૂ માણા પૈયાની માલકોર પેલા કો હાલતા હતા, એટલે પોતે કો છોડી અને પૈયામાં બળદ બાંધ્યા. અને એ વખતમાં આપણે જે અત્યારે જમી છે એ જ જમતા, પણ તેથી આવું નહોતું વિકૃતિ ખાવાની. તેથી ચોખ્ખું ખાવાનું હતું. લુખા રોટલા હતા પણ દળેલા હતા ઘરટે. આ ચક્કીનું લોટ નહોતું તેથી. આ તો ચક્કીનું લોટ ખાઈને ભોંડિયો વળી ગયો છે. એટલે બપોરે શિરામણ પાણી કરી અને પૈયામાં ખરી લાંબો વાહો કર્યો. એમાં એને નીંદર આવી ગઈ, કે એને ખેડૂને નીંદર આવી ગઈ. એટલી વારમાં બળદ એના કોક લઈ ગયું, ચોરી ગયું. બળદ ચોરી ગયા, પોતે જાગ્યું, જોયું બળદ ક્યાં ગયા. આજુબાજુ જોયું, ક્યાંય દેખાણા નહીં. સીધો આ માણસ તો તમે જો, આ અભણ માણસ ભાવનગર મહારાજ એની વાત કરી રહ્યા છે. એટલે સીધો મારા ગયો અહીંયા કે ભાઈ કૃષ્ણકુમારજીને મારે મળવું છે. ક્યાં છે? તો એ તો કે વિદેશમાં છે, કેરલામાં છે. એ વખતમાં કૃષ્ણકુમાર મિનિસ્ટર હતા કેરલામાં. વિચાર કરો, એ ખેડૂ માણસ સીધો અહીંયા ગયો. 3-4 દિવસ 5 દિવસ પૂગ્યો બાપડો. તેથી આવી વાહનની ઝડપી ને તો વ્યવહાર. નાની ગાડી હતી, નેરો ગેટ જેને કહેવાય, હાલતી નેરો ગેટ, નાની ગાડી હાલતી હતી. સ્ટીમ પાવર કહેવામાં આવે છે ને, કોલસાથી હાલતી. એમ એ વિદેશમાં ગયો અને કીધું દરબારને મળવું છે, કૃષ્ણકુમારને. માણસે કીધું કે બાપુ આપના વતનનો માણસ છે, આપને મળવા માંગે છે. દરબારે કીધું કાંઈ વાંધો ન, મોકલો એને મારી પાસે. આ તો ગયો બાપડો.
મેલા લુગડા મેલા ઘાણ જોયું. એટલે કૃષ્ણકુમારને એમ થયું કદાચ આ જાત્રા કરવા નીકળ્યો હોય છે અને મારા મળવા આવ્યો છે. પધારો ભાઈ, ક્યાંથી ના આવો કે બાપુ ભાવનગર, આપણું જ વતન. વાહ, ક્યાંય જાત્રા કરવા ગયા કે જાત્રા નથી કરવા ગયા? તો કે બાપુ મારા બળદ ચોરાઈ ગયા છે બે. ઓહો, કૃષ્ણકુમારને એમ થયું કે ઓહો, આ રૈયત હજી મને માની બેઠી છે. રાત તો વ્યા ગયા છે, સતાવાઈ ગઈ છે, પણ હજી મને રૈયત માને છે. બોલ્યા નહીં, શોખ નો કર્યો કે ભાઈ બળદ ચોરાઈ ગયા કેવી રીતે? કે બાપુ કો હાંકતો તો પૈયામાં બળદ બાંધ્યા ને મેં હરિહર કર્યું અને મને ઝોલું આવી ગયું, લાંબો વાહો કર્યો, એમાં એટલી વારમાં મારા બળદ ઉપડી ગયા. એટલે હું તમને ફરિયાદ કરવા આવ્યો છું, બાપુ મારા બળદ કોણ લઈ ગયું છે? આને રાજા કહેવાય, આ ભાવનગર, આ ગોહિલો. કૃષ્ણકુમાર મનમાં વિચારે કે ઓહો, આ માણસને ઈ ખબર નથી રાત તો સતાવાઈ ગઈ છે. કેટલો નિષ્ફવાદી માણસ, જેને કહેવાય કે એ માણસમાં કોઈ પાપ નતું. ઠેઠ કેરલા પૂગ્યા અને કેરલામાં કૃષ્ણકુમાર મિનિસ્ટર હતા. એ વખતમાં 5,000 રૂપિયા આપ્યો હતો. અત્યારના કેટલા રૂપિયા થાય તમે વિચાર કરો. કે હાલે ભાઈ 5,000 રૂપિયા હું તને આપું છું, બીજા બળદ લઈ લેજે. આ ગોહિલો અને રાજા કહેવાય બાપ. જે રાજાઓ કામ કરી ગયા છે ને, અમે એને ચારણોએ બિરદાવ્યા છે. અવળા રસ્તા એટલે એને પણ અમે મોઢે કીધું છે. સારા કામ કાર્ય કરે છે એને પણ અમે બિરદાવી છે. અમારે એ કોઈનું લેવું નથી, પણ ઈ તો નહીં કે પણ અમારે બોલવું પડે. શું કામ? કે સમાજમાં આમાં કોઈ સુધારવા નથી બેઠા, સુધરશો નહીં, પણ લાખોમાં એક સુધરે તો અમારા માટે લાખો છે. આ ભાવનગર વિચાર તો કરો, કેટલા રૈયત માટે, જેને કહેવાય રાજા કે રૈયત માટે થાય અને પોતે રૂપિયા આપી દે કે હાલે બાપ તું બળદ લઈ લેજે, આ રૂપિયા હું તને આપું છું 5,000. આ ભાવનગર, આ ગોહિલો. જે રાજાઓ મોટા થયા છે એને હંમેશા આપણે દુખિત કર્યા છે. એક પછી એક લ્યો, એક પછી એક. ભગવાન કૃષ્ણ મોટા થયા, તેને હક નો કરવા દીધું મેન તમે. હવે આપણે બધા બોલી છે, હું તમે બધા હવે બોલી છે. પરભાતિયા બોલી છે ને, જીવતા તો આપણે જાણ્યા નહીં. આ કૃષ્ણ કે જેને 125 વર્ષની ઉંમરે આ દેશમાંથી વિદાય લઈ લીધી. ભલે માણસ જે કહેતા પણ અમે ચારણ છે, કોઈ પક્ષપાત ન કરી અને કોઈ ભેદભાવ ન હોય, શબ્દનો અન્યાય થયો ને અહીંયા જ અમે બોલી છે. આ કૃષ્ણ મહાભારતની માલકોર આપ જાણો છો. શું એની વાત કરું? અખિલ બ્રહ્માંડનો માલિક, જે રામનો અવતાર. એક પછી એક એના કામ જોવો. પણ એની માટે આ સમાજે ચોરીનો આરોપ નાખ્યો. બોલો કે આ મણી, આ વિટલો ચોરી ગયો છે, એની માથે આરોપ નાખ્યા છે આ સમાજે. સમાજે પણ એને નાચબારા કર્યા છે. હક નથી કરવા દીધું આ સમાજે. અત્યારે કરવા દઈએ પણ ખારો સમજો ને, એક જ મીઠી વેરડી હોય બાપ. જે સારા કાર્ય કરી ગયા છે એને હું તમે કોઈ ભૂલવાના નથી. સારું પાત્ર જે બધાવી ગયા છે એને કોઈ નથી ભૂલવાનું બાપ. આ કૃષ્ણ એક એક તિથ્ય તમે લ્યો. રામ મોટા થયા વનમાં ગયા, એક પછી એક લ્યો. હરિચંદ્ર વેસાણા, તમે વિચાર તો કરો. મૂળી નહીં હતા, દેવો જ હતા બધા. રોહિત વેસાઈ ગયા, હરિચંદ્ર, તારામતી,
ઘાટ ઉપર વેસાણ, આપ જાણો છો, મોટી ગાથાયું છે. પણ એનું ધર્મ નતા શીખ્યા, એનું સત નતા શીખ્યા. એને હરિચંદ્ર કહેવાય. આપણા અમારો દીકરો હરિચંદ્ર જેવો, ભાઈ એના રૂવાડા જેવો નથી. તારો દીકરો હરિચંદ્ર જેવો નથી, એના રૂવાડા જેવો નથી. ભલા માણા હરિચંદ્ર એમ થવાય. શિબી રાજા કે જેને એક હોલા પક્ષીને બચાવવા માટે થાય અને પોતાનું પગના જેને કહેવાય ભીંડિયું કાપી કાપી અને સાબડામાં નાખી, એ ઓળખી ગયા હતા કે આ હોલો નથી, આ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે ત્રાજવામાં, અને આ બાદ નથી, આ ઇન્દ્ર છે. દેવમાં ઈર્ખા વાળો ઇન્દ્ર, અભિમાની હોય તો ઇન્દ્ર. શું ન ઓળખે? ઓળખી ગયા હતા. ઓલો અગ્નિ હતો, અગ્નિદેવ ને ઓલો બનાવ્યા હતા. ઇન્દ્ર બાજ બન્યો હતો, છતાંય ભગવાનને ઝુકાડી દીધું હતું. આ શિબી રાજા, ઈ હરિચંદ્ર. આ હું રાજાઓની વાત કરું છું. આ એક દ્રષ્ટાંત આપું છું. વાતો તો મોટી છે. રોહિદાસ ને સરપડપ થયો ને તે તારામતી એને ખંભા માથે આમ આમ આડો નાખીને લઈ ગયા. આમ 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 છોકરું કેમ આમ તેડે છે, આમ માથું આમ રીત રાખ્યું, આમ 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 આડો નતો તેડ્યો. અને એની પરીક્ષા કરી હતી. કોઈએ એને ભાતાનો બટકો નતો દીધો, એને વસ્ત્ર નતું માથે, જેને કહેવાય કફન ઢાંકવા માટે. ઈ તારાદેવે પોતાનો હાડલો ફાડી અને રોહિદાસને રોહિતને ઉઠાડ્યો હતો. આ રાજા છતાંય કીધું ફૂકું મારે છે. બહુ મોટા એમાં ગીત આવે છે. પણ ભગવાને એની એ પરીક્ષા, બધા દેવો જ હતા પરીક્ષા કરવા વાળા. લાકડા ભેળા કરીને ફૂકું મારે છે, ઉપરથી વરસાદ ચાલુ કર્યો. અવાજ આવ્યો, કોણ? કે હું એક ભાગણી છું. માં કેમ આવ્યો છો શમશાનમાં? કે મારો દીકરો છે એને દાહ દેવા આવી છું. દાહ દેવા? કે હા, પેલા દાન આપો પછી દાહ આપજો. કીધું ભૂખી, હું એક નારી છું, મારા દીકરાને સરપે દાહ દીધો છે, શમશાનમાં લાવી છે. કોઈ 4 જણા આને કાંધ દેવા નતા આવ્યા. આ હરિચંદ્ર ની વાત થાય છે મિત્રો. કોઈ કાંધ નથી દેવા આવ્યા, આને ખાપણનો બટકો નથી મળ્યો, ભાતાનો કોઈ લાડવો નથી મળ્યો. હું માં એને તમામ તાકાત ભેળી કરીને હું એને અહીંયા લઈ આવી છું. હવે તમે દાણ માગો છો, દાણ મારી પાસે ક્યાંથી ન હોય? નહીં, પેલા દાણ ને પછી દાહ દેજો. ભારતની હારી નારી કીધું એક કરો. રૂખી, આમાં અમુક ચોખ્ખું નથી પાડતા. શું હરિચંદ્ર નો જાણતા કે આ તારામતી છે? શું તારામતી નો જાણે કે આ મારો નાથ છે? પણ એ સત્યને માટે વેચાઈ ગયા હતા, ધર્મની માટે વેચાઈ ગયા હતા, નીતિની માટે વેચાઈ ગયા હતા. અને હરિચંદ્ર શું ખબર ન કે આ મારો દીકરો છે? જાણતા હતા કે અમારી ઉપર આ દેવો પરીક્ષા કરી રહ્યા છે. છતાંય કીધું પેલા દાણ ને પછી દાહ. તો એટલું કીધું તારામતી મારું માથું લઈ લ્યો એટલે તમારું આવી ગયું, મારું આવી ગયું. તમારો ધર્મ બજાવો, ફરજ બજાવો, અને હું મારું ધર્મ બજાવું છું. નાથ ઘા કરો, મસ્તક ઉતારી લ્યો, તમારી ફરજ પૂરી. એ ઘા કરવા જાય અને આકાશમાંથી કડાકો થયો, અંધવાળા પડ્યા. ભગવાન આવીને હાથ પકડી લીધા. ઘા ન કરશો હરિચંદ્ર, ઘા ન કરશો, તરવાર નમાવતા નહીં,
તલવાર નહીં હો, તલવાર તમે ભ્રષ્ટ શબ્દ ખોઈ દીધો. તરવાર, તલવાર એટલે તમે અપમાન કરો છો. અમારા હાથમાં તલવાર હતી, તલવાર નહીં, બહુ પાપમાં બેહો છો. ભવાની કહેવામાં આવે છે એને. તરવાર આ ભણ્યા વાળા ભણતર વાળાને વધારે કહેવામાં આવે છે. તલવાર, તલવાર તમે છે ને અપમાન કરો છો. તરવાર કરવાની ભવાની છે. કહી દીધું હરિચંદ્ર તમે માગો, માગો તમે, હું અમે આપી. કીધું કે મારે કાંઈ નથી જોતું, પણ આગળ કળયુગ આવે છે, અમારી માથે ભલે કર્યું પણ ઓ નહીં કોઈ વિશ્વાસ કરે. કરે છે કોઈ? અંધશ્રદ્ધામાં કરે છે. સમજો તમે, આને રાજા કહેવાય. કેના માટે? સત્યની માટે. એક પછી આ વીર વિક્રમ વેતાળ, આ જુઓ, આ રાજાઓની વાત છે. એ ઘોડલે હાર મૂક્યો તો અને ઘોડલો હાર ગળી ગયો. બોલો, એ કે આ વિક્રમ લઈ ગયો વેતાળ. ઘોડલો હાર ગળી ગયો. પેલા લાકડાના ઘોડલા આવતા, હવે તો ભોંડિયા વળી ગયા છે. હવે ઉમરાય નથી રહ્યા. ઘોડલા આવતા, મોકા નહીં, તોરણ બાંધતા ભાતીગળ. કે ઘોડલા હાર ગળી ગયો. જયારે માણસની કઠણાઈ હોય, પરીક્ષા હોય ને, ત્યારે બધું થાય, પણ એ કોઈ હિંમત હારે નહીં. હિંમત હારે નહીં, એની સમાજે નોંધણી લીધી છે. બાકી વિલન પાત્રો તો ઘડીક જ હોય બેટા, છેલ્લે એના સુરસુરિયા થઈ જાય. એક પછી ભગવાન રામ એને આ સમાજે વનમાં મૂકી દીધા. મા જાનકી જગદંબા એને પણ આ સમાજે વનમાં મૂકી દીધા. એક પછી એક ભગવાન કૃષ્ણ એને એની માથે આરોપ નાખ્યો મણીનો. સમાજે નાથ બારા કાઢ્યા. એક પછી એક તમે જુઓ, કોઈને હક નથી કરવા દીધું, પણ છતાં એનો ધર્મ નથી ચૂક્યા, એની ફરજ નથી ચૂક્યા. એના નિયમ છે, એમાં કોઈ એને આંચ નથી આવવા દીધી. આને કસોટી કહેવાય. બાકી વ્યવહારમાં જે આપણે ઉભા કરેલા છે ને આપણા છે. ધર્મના કેળા માટે સંકટ આવે એને સંકટ કહેવાય, એને આફત કહેવાય. જુગારમાં તમે 50,000 હારી ગયા, એ સંકટ ન કહેવાય, એ આપણા ઉભા કરેલા છે. ધર્મના કેળા માટે જે તમને સંકટ આવે ને એને સંકટ કહેવાય. બાપ જરીક સમજો બાપ. આ ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતો જેના 52 કામ ભગવાને કર્યા ભાઈ, 52 કામ. કેવો નરસિંહ મહેતો, એની સમાજે એને નાથ બારા કેવું ને 18 વરણ ને મહેતાને હેરાન કરતા હતા. એક નહીં 18 વરણ. કુંવરબાઈ નું મામેરું ભગવાને પૂર્યું. આપણું કઈ ને પૂર્યું બતાવો મને, હાલો. 52 કામ કર્યા મહેતાના. એને નરસિંહ મહેતો કહેવાય. કુંવરબાઈ નું મામેરું ભગવાને પૂર્યું. તમે વિચાર તો કરો. માંડળી કે જેને જેલ ભેળા કર્યા અને છતાંય ભગવાને આવીને હાથો હાથ હારો આપ્યો. હારને કાજે અમને ન મારીએ હઠીલા, બાપ તારી પદ જશે. હે અખિલ બ્રહ્માંડના માલિક, હારને કાજે અમને મારતો નહીં બાપ. અને ભગવાને હાથો હાર પહેરાવ્યો. આ નરસિંહ એકલ તારો આમ કાને રાખે, એક તારો. ભગવાન અખિલ બ્રહ્માંડ નો માલિક સાંભળી જાય કે આ નરસિંહ નો એક તારો મારે સાંભળવો છે. ભગવાન સાંભળતા. આ સીધી ઈશ્વરથી વાત, પરમાત્માથી વાત. આ નરસિંહ મહેતા દામોદર જાતા હોય, ભગવાન કૃષ્ણના લાડ લડાવતા હોય, પ્રભાતિયા ગાતા હોય. આ નરસિંહ મહેતા. અને ભૂલો કણા શું કે ખબર, મારું નરસિંહ મહેતા હોય. તું નરસિંહ મહેતા રૂવાડા જેવો નથી ભલા માણા. નરસિંહ મહેતા જ બધું ભૂલી ગયો હતો. સમાજ ભૂલી ગયો હતો, સંસાર ભૂલી ગયો હતો, દીકરા ભૂલી ગયો હતો, ઘરનું માણા ભૂલી ગયો. એને નરસિંહ મહેતો કહેવાય, તને થોડો કહેવાય. આઈ પૂજાય નરસિંહ મહેતા. એને અમે યાદ કરી છે.
એક પછી એક તમે જોયો, પણ એને સમાજે મેન તમે હક નથી કરવા દીધા. પણ જે પાત્રો પૃથ્વીની ઉપર આવ્યા છે ને, જે પાત્રો, એને એક દંડ રૂપી એને સજા કરવામાં આવી છે કે જાઓ તમે મૃત્યુ લોકમાં, તમારે આ પાત્ર લેવાનું છે, આમ કરવાનું છે. પણ છેલ્લે એ તો પૂજાઈ જ જાય બાપ, છેલ્લે પાત્ર પૂજાઈ જાય છે. પણ અમુક આપણા રહેણી કહેણી, આપણા સંસ્કારો, આપણા વર્તન, આપણી વાણી બોલી, આ બધું નષ્ટ થતી જાય છે. હા, ઘણી જગ્યાએ આપ જાય ને ઓલી સિરિયલમાં જોઈ જાય, સંતાનને પરણાવે, પગરખા હતુકા ફેરા ફરે, પગરખા હતુકા માથે ઓલા ફૂલ ને ચોખા નાખતી હોય આમ. આ ઘર નો હાલે, આ હાલતા જ નથી. કારણ પગરખા પહેરીને જો ફેરા ફરે તો પગરખું તૂટ્યું નથી, ઘર ભાંગ્યું નથી. લગ્ન, હવે તમે બેરેજ કહો છો એને, બેરેજ. આ ભોહડીઓ વાળી દીધો, અમેરિકા જાય અને સંસ્કૃતિને તમે છે ને કાઢી નાખીને વિકૃતિ કોઈ. મારા દીકરાના બેરેજ છે. લગ્ન, લગ્ન એટલે માના જીવનનું પહેલું પગથિયું લગ્ન. આ જોઈ જોઈને કરો. એને 100 રૂપિયાની કંકોત્રી લખી, મારે 500 ની લખવી. ભાઈ શું કામ કરસ? તમે 2 લાખ રૂપિયા કંકોત્રીમાં નાખો, કોઈક ગરીબ ઘરની દીકરીનું કન્યાદાન લ્યો ને. આ જોઈ જોઈ દેખા દેખી, પછી ભલે વ્યાજ ભરતા હોય, બેંક વાળા તાળા મારે, સીલ મારે. લગ્ન 4 થાંભલા હોય. 4 થાંભલાનો મતલબ તમને નથી ખબર. આ ભણેલ હું ખાસ કહું છું, તમારા ગૂગલ કરજો, એમાં અમુક વસ્તુ નહીં આવે. 4 થાંભલા કોણ છે? જવાબ આપો મને. 4 થાંભલા કોણ છે? અને માથે વળિયું ઈ કોણ છે? આને માંડવો કહેવાય. 4 થાંભલા એટલે દીકરીના મા બાપ અને દીકરાના મા બાપ, એ 4 થંભ છે. માથે વળિયું 2, એ વર ને કન્યા છે. આજુબાજુનું 2 વળિયું છે, એ 2 પક્ષના છે. સમજો, આને માંડવો કહેવાય. શબ્દો કયો? માંડવો. હવે તી કઈ રહ્યું ને, ભોહડીઓ વાળી નાખ્યા. સિરિયલ જોઈ ને ભોહડીઓ વાળી નાખ્યો. સિરિયલમાં જોઈ ને એવું કરે, સિરિયલમાં જોઈ પગરખા હતું કે માંડવે ચડે. અરે અગ્નિની સાક્ષી જે દીકરો દીકરી ફેરા ફરે ને, એના ઘર કોઈ દી તૂટ્યા નથી અમારી નજર સામે. કારણ 4 ફેરા છે. ભલે તમે જેટલા ફરતા હોય, 7 ફેરો 10 ફેરો, મને વાંધો જ નથી. અને અત્યારે કેટલા થઈ ગયા એ ખબર નથી. 4 ફેરા, 4 ફેરા ફરે. છેલ્લો ફેરો સ્ત્રી ફરે. ચોથો ફેરો છેલ્લો સ્ત્રી ફરે ને ત્યારે એટલું કે દેખ, તારા દુઃખમાં સુખમાં હું બધાયમાં તારા ભેળી છું. જા, આ 3 શરત તારી મંજૂર છે, પણ હવે મારી શરત સાંભળી લે. તારા દુઃખમાં હું છું. મારો બાપ કદાચ કરોડોપતિ હોય તો અરબોપતિ હોય, પણ આ જૂના ઝૂંપડામાં મેં જીવ પ્રોવી દીધું છે. આજથી તું મારો સ્વામી છો અને હું તારું અંગ છું. આ વસ્તુ અગ્નિની સાક્ષી, સૂર્યની સાક્ષી, બ્રાહ્મણોની સાક્ષી, પંચની સાક્ષી અને ધરતીની સાક્ષી. જે ફેરા ફરી હોય ને, એના કોઈ દી ઘરમાં વાંધો આવતો નથી. આ તો સિરિયલમાં જોઈજો, લોટો લઈ આવડો. બોલો, લોટો હોય અને મોકામાં મૂકે, લોટકી વહુ હોય અને આખો ચોખાનો ભર્યો, કંકુન ચોખાનો. મારે ઠેબુ, મારો ઠેબુ વહુ, મારે ઠેબુ હોય જાટકીન વહુ. પછી આમ આમ ગરિયો થઈ જાય, ઓલો લોટો આમ ગરિયો થઈ જાય ને વીણ વિખેડ કરી નાખે. એનો મતલબ એ છે તમારા પરિવારને વીણ વિખેડ કરી નાખશે. આમ અમુક સમજો, હકન દીવો છે. ઘણું બાળકમાં ધૂસણખોરી કરી ગઈ. હું આને ધૂસણખોરી કહું છું.
દીકરો રહ્યો નહીં, બેન રહી નહીં, માં રહી નહીં, બાપ રહ્યો નહીં, હા હું રહી નહીં. કોક બોલતું છે હજી અમુક ગામડામાં ડેડો, બાપને ડેડો કે હવે કયો ડેડો ઈ જ ખબર નથી. ડેડો આવ્યો મારો, લે મારી મમ્મી, મમ્મી એટલે લાશ. આ ક્યાં રહ્યો શબ્દો? ઘરવાળી ને નથી, ઘરવાળી મારી વાઈટ છે, આમે લગ્ન કરો હળગવાની જ છે. આ શબ્દો લાગી ગયા છે કારણ કે શબ્દ ભ્રમ છે. સંસ્કૃતિ જાળવો. આ ભારતમાં માલકોર વિકૃતિ હમણાં ઓલી આવશે સઠ્ઠીફાઈ એના નામની, અડધા અડધા લુગડા પહેરશે, સડા પહેરશે પણ ઠેકડા મારી છે. પણ યોદ્ધાને મારો આદેશ છે કે આવા કોઈ કેફી વસ્તુ પીને ઠેકડા મારે ને એના સરઘસ કાઢજો. હા, ઉભા વાહામાં દેજો વાહડા. વિચાર તો કરો. ભારતની નાચે બેન દીકરીઓ, સાંભળો. ભારતની નાચે દેવ દીકરીઓ પગે બાંધીને ઘુઘર્યું. એ સિનેમાને સાપે સડ્યું ને અવળા પંથે ઉતર્યું. એ ફરફર કરતી ફૂદડી વીણને જાણે પડ્યું. બેટી નાચે ને બાપ બખાણતો એમાં મૂંગી થાય મસ્કર્યું. આમાં રામ કે સાપરાજ કે એફલ કે રામવાળા જેવા ન થાય, આમાં તો ભડકા જ થાય. ઈ કોઈ બેન દીકરીને ઇજ્જત ન બસાવે, ઈ કોઈ ગાયુંને ન બસાવે, ઈ કોઈ ધર્મને ન બસાવે. ઈ મોટા થાય એટલે ઉઠ્યાણ જ થાય કે બાપની આબરૂ માથે જથ્થાબંધ પાણી ફેરવે. તાળીઓ પાડતા હોય. પાત્ર જોવે. એફલ વાળાને લઈ ગયા હતા. એક પુષ્કો આપું છું આ રાજપૂતના લક્ષણોને. ઓલા ભૂડા ઈ કે એફલ વાળાને કે તમને લઈ જવા સમાર કે ક્યાં? કે વિદેશમાં. અરે ભાઈ તમે મહેનત કરો માં કે કા શું કામ? કે એફલ વાળા, હે કરણના પરિવાર તમને લઈ જવા છે એટલા માટે કે સાપરા જેવા દીકરા એક બે અહીંયા થાય ને એની જરૂર છે. એફલ વાળો કે ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો કે ઉભા રહ્યો, ઉભા રહ્યો કે સડાવ ઉભા રહ્યો કે તમારે મને વિદેશ લઈ જાઓ કે હા. પેલા મારી શરત સાંભળો કે કા કે ઉતાવળીનો સમય હતો અને સાપરાજની માં જે કાઠિયાણી હતા ને, સમજો પાણીનો ગ્લાસ કે મેં મગાવ્યો અને આમ સાંટા જ ઉડાડ્યા હતા, આમ ઉડાડ્યા હતા સાંટા. અને એ વખતે સાપરાજ 6 મહિનાનો હતો. પડખું ફરી ગયો, માથે બાળોટિયું ઓઢી ગયો. તેથી એમની માં જીભ કરડી મરી ગયા. બોલો કે આવ્યું છે કે નહીં? આવ્યું નથી. તો કે હતો અહીંયાની મને મૂકી દો, હાલો પાછો. સમજી ગયા ને? એમ ધરા વિના કોઈ ધાન નો નીપજે બાપ. આંગળી હુણીને થાંભલા ન થાય. ઈ આ પતોડી માંથી ટોલો જ થાય. સમજી ગયા ને? આ સમજો બાપુ શું કે છે. અમુક સંસ્કાર રાખો. અરે કોઈ પણ ની બેન દીકરી 18 વર્ષની તમારા ઘરની માલકો તમારા દેવી દેવસ્થાનના ફોટા રાખો, તમારા પૂર્વજોના, તમારા ગુરુજીના ફોટા રાખશો ને, એના રૂવાડા જેવા નહીં થાય પણ એનો પરિભાવ પડશે તો તમારું વર્તનમાં ફેર ઘણો પડી જાય છે. એના નામની હિરોઈન આમાં કૂતરાના ફોટા રાખ્યા, એવા એવા રાખ્યા ઓલા બહારના બધાય. પછી એવા જ થાય. સવારમાં જાગ્યા ભેળા કૂતરાના મોઢા જોવાના, ગા તો રહેવા નથી દીધી આપણે. ગા હોય તો ગા જેવા થાય ને બાપ. 33 કોટીનો વાહ. રાખો તમે કૂતરા, માતાજી તમને આખી જિંદગી રાખે, પણ આંગણામાં ગા હોય. 33 કોટીનો વાહ છે. ઈ ગાનું દૂધ ઈ તમારો પરિવાર ખાઈને કોઈ દી તમારા પરિવારને દવાખાને નહીં જવું પડે. આટલી તાકાત ગાના દૂધમાં છે. પણ મારે સુધારવાની જરૂર નથી. આરતીનો સમય થઈ ગયો, આપા આવી ગયા છે અને ધૂણવાનું આવતું ને બેટા બહાર વ્યા દેજો. આ સખત મનાય છે અને મોબાઈલના ઉપાડા બંધ કરી દેજો બેટા, ધ્યાન રાખજો. અને આરતી પૂરી થાય એટલે બધા માનો પ્રસાદ લઈને જાયજો. બાપુનો આદેશ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.